મિત્રો, આજે તારીખ 7 જુલાઈ એટલે કે લેજેન્ડરી ફેમસ ઇન્ડિયન ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનો જન્મદિવસ. આઈ એમ શ્યોર તમે બધા MS ધોનીને જાણતા જ હશો અને કદાચ એમના ફેન પણ હશો, બિકોઝ એમણે પ્રાપ્ત કરેલી ઉપલબ્ધિઓ જ કંઈક એવી છે. કોણે વિચાર્યું હશે કે રાંચીના નાનકડા શહેરમાંથી આવેલો છોકરો એક દિવસ ક્રિકેટ રમીને સુપરસ્ટાર બની જશે. ક્રિકેટ ફિલ્ડમાં એમના નામે અસંખ્ય એવા રેકોર્ડ્સ છે કે જે બીજા કોઈ પણ સામાન્ય પ્લેયર માટે અચીવ કરવા એ અસાધારણ છે. ફાસ્ટેસ્ટ સ્ટમ્પિંગ હોય કે પછી સૌથી લાંબા સમય સુધી કેપ્ટનશિપ, સક્સેસફુલ કેપ્ટનશિપ કરવાની વાત, કે પછી ICCની તમામ મોટી ટ્રોફીઝ જીતવાનો શ્રેય, આવા દરેક મોટા રેકોર્ડ્સ MS ધોની પોતાના નામે કરી ચૂકેલા છે. અને એટલે જ 2018માં એમને કન્ટ્રીઝ થર્ડ હાઈએસ્ટ સિવિલિયન એવોર્ડ એટલે કે પદ્મભૂષણથી પણ નવાજવામાં આવ્યા છે. એન્ડ બેઝડ ઓન ધેટ આઈ કેન શ્યોરલી સે that MS Dhoni is one of the smartest, active and intelligent human being with the greatest sense of humor. તો આજના આ એપિસોડમાં આપણે 5 બેસ્ટ લાઈફ લેસન્સ ફ્રોમ MS ધોની વિશે વાત કરવાના છીએ. તો વિધાઉટ વેસ્ટિંગ એની મોર ટાઈમ, લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. સૌથી પહેલો પોઈન્ટ કે મેં જે એમની લાઈફ પરથી ઓબ્ઝર્વ કર્યો છે એ છે બિલીવ ઇન ધ પ્રોસેસ વર્સિસ આઉટકમ. 2015 વર્લ્ડ કપના સ્ટાર્ટિંગમાં જ્યારે દરેક કેપ્ટન્સની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ ત્યારે મીડિયામાંથી કોઈકે MS ધોનીને ક્વેશ્ચન કરેલો કે ડુ યુ ફીલ એની કાઇન્ડ ઓફ સ્ટ્રેસ ગોઈંગ ફોરવર્ડ વિથ ધીસ કાઇન્ડ ઓફ બિગ ટુર્નામેન્ટ, એટલે કે આવી જ્યારે મોટી ટુર્નામેન્ટમાં તમે જઈ રહ્યા છો તો તમને કોઈ પ્રકારનો સ્ટ્રેસ છે? ત્યારે MS ધોનીએ ખૂબ સરસ જવાબ આપેલો. એમણે કીધું હતું કે હું એન્ડ ગોલ ઉપર બહુ ફોકસ નથી કરતો, ઇન્સ્ટેડ ત્યાં સુધી પહોંચવાની જે જર્ની છે, જે સફર છે, એને એન્જોય કરવામાં માનું છું. ઓબ્વિયસલી બિંગ અ કેપ્ટન ઓફ ઇન્ડિયન ક્રિકેટ ટીમ, કપ જીતવાનું તો તમારું સપનું હોય જ, પણ હું વન મેચ એટ અ ટાઈમ એટલે કે વન સ્ટેપ એટ અ ટાઈમમાં બિલીવ કરું છું. બિકોઝ જો તમે અત્યારથી જ ફ્યુચરનું વિચારવા માંડશો, એટલે કે જો અત્યારથી જ તમે વર્લ્ડ કપની ફાઇનલ વિશે વિચારવા લાગ્યા તો ઇટ કેન અફેક્ટ યોર કરંટ પરફોર્મન્સ. પણ જો એના બદલે તમે દરેક મેચને એન્જોય કરશો, દરેક તમારા જે નાના પગલાં છે એને એન્જોય કરવાનું સ્ટાર્ટ કરશો એઝ અ પ્રોસેસ, તો તમે ઓબ્વિયસલી તમારા જીવનમાં કંઈક નવું શીખશો અને એક્સપિરિયન્સ કરશો. સેમ વે આપણી લાઈફમાં પણ આપણે એક ગોલ સેટ કરીએ છીએ અને એને મેળવવા માટે ખૂબ મહેનત કરતા હોઈએ છીએ. પણ વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે તમારો ગોલ અચીવ કરવા માટે જે સફર કરી રહ્યા છો એને એન્જોય કરો છો કે નહીં. બિકોઝ પોસિબલ છે કે કદાચ આપણે જે મેળવવા જઈ રહ્યા છે, આપણે જે ગોલ સેટ કર્યો છે એ કદાચ આપણથી અચીવ ના પણ થાય, અથવા તો આપણે જે મેળવવા જઈ રહ્યા છે એ આપણને ના પણ મળે. પણ જો તમે કન્સિસ્ટન્ટલી જે નાના બેબી સ્ટેપ લઈ રહ્યા છો, તમારા ગોલને અચીવ કરવા માટે જે તમે નાના પગલાં ભરી રહ્યા છો, અને જો તમે એને એન્જોય કરી રહ્યા છો તો ઓબ્વિયસલી તમને એમાંથી ઘણું બધું શીખવા મળવાનું છે. સો ઓલવેઝ એન્જોય ધ પ્રોસેસ ઓર ધ જર્ની રાધર દેન જસ્ટ એન્જોઈંગ ઓર ધ ફોકસિંગ ઓન ધી આઉટકમ. સેકન્ડ નંબરનો પોઈન્ટ છે સ્ટે કૂલ એન્ડ લીવ ઇન ધ પ્રેઝન્ટ. આપણે સૌ જાણીએ જ છે કે MS ધોનીને કેપ્ટન કૂલના નામથી ઓળખવામાં આવે છે, બિકોઝ જનરલી એ ગ્રાઉન્ડની અંદર હોય કે બહાર નાની મોટી વાતો પર રિએક્ટ કરીને એમનું કૂલ ખોતા નથી, અથવા તો પછી આપણે કહીએ કે એમનું માઇન્ડ જનરલી ખોતા નથી. એક વખત જ્યારે ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા કે પછી ઇંગ્લેન્ડના વિદેશ પ્રવાસીથી હારીને આવી હતી ત્યારે ઓબ્વિયસલી દરેક ફેન્સ, મીડિયા કે દરેક લોકો ટીમને ક્રિટિસાઇઝ કરી રહ્યા હતા બિકોઝ ઓફ ઓબ્વિયસલી ધેર પુઅર પરફોર્મન્સ. આવા સમયે ઓબ્વિયસલી પ્લેયર્સના મગજમાં પણ એ જ ચાલતું હોય કે કાશ આપણે સારું પરફોર્મન્સ કર્યું હોત, અથવા તો પછી કાશ આપણે જે ભૂલો કરી એ ના કરી હોત. ઇન શોર્ટ દરેકને એમ જ હોય કે ભાઈ આપણે હારી કેવી રીતે ગયા, હાર્યા ના હોત તો સારું હતું. તો આવા જ ટાઈમમાં કોઈક જગ્યાએ કોઈક ઇન્ટરવ્યૂમાં MS ધોનીએ માઇન્ડસેટને લઈને ખૂબ જ સરસ ઉદાહરણ આપ્યું હતું. એમણે કીધું હતું કે આઈ હેવ 3 dogs એટ માય પ્લેસ હુ ટ્રીટ્સ મી સેમ વે વેધર આઈ મેક 100 રન ઓર આઈ ગેટ આઉટ એટ 0. એટલે કે મારા ત્યાં 3 ડોગ છે, હું ઘરે પહોંચું ત્યારે એ લોકો તો મને સેમ રીતે ટ્રીટ કરે છે, મેં 100 રન બનાવ્યા હોય, સેન્ચુરી બનાવી હોય કે પછી હું 0 રને આઉટ થયો હોઉં. તો મતલબ કે તમારો માઇન્ડસેટ તમારા ફેલિયર કે સક્સેસથી ડિસ્ટ્રેક્ટ ના થવો જોઈએ. ઓબ્વિયસલી તમારી લાઈફમાં તમે સક્સેસ પણ જોવાના જ છો અને ફેલિયર્સને પણ મળવાના છો, પણ જો તમે બંને પરિસ્થિતિમાં કૂલ રહીને વર્તમાનમાં રહેવાનું ટ્રાય કરશો, અથવા તો પછી વર્તમાનમાં રહેવાનું શીખશો, તો જ તમે તમારી લાઈફમાં ગ્રો કરી શકવાના છો. તો આ હતો સેકન્ડ પોઈન્ટ કે જેમાં આપણે આપણી લાઈફમાં આવતા દરેક નાની મોટી વસ્તુઓ કે પછી સક્સેસ કે ફેલિયર એના ઉપર ખોટી રીતે રિએક્ટ કર્યા વગર આપણા ગોલ તરફ કન્ટિન્યુઅસલી આપણે આગળ વધતા રહેવું જોઈએ. થર્ડ પોઈન્ટની વાત કરું તો એ છે લીડરશિપ. MS ધોનીને ઇન્ડિયન ક્રિકેટ હિસ્ટ્રીમાં ટોપ સક્સેસફુલ લીડર્સની શ્રેણીમાં મૂકી શકાય બિકોઝ ઓફ હિઝ ઓબ્વિયસ લીડરશિપ સ્કિલ્સ. કેપ્ટનને લીડર ત્યારે જ કહેવાય જ્યારે એ ફ્રન્ટથી લીડ કરતો હોય. તો MS ધોનીની કરિયરમાં મેં ઓલવેઝ જોયું છે કે જ્યારે પણ ટીમની હાર થઈ હોય કે પછી જ્યારે મિસ્ટેક્સ સ્વીકારવાની વાત થઈ હોય તો ત્યારે MS ધોની ઓલવેઝ આગળ આવીને એ એક્સેપ્ટ કરે છે, અને જ્યારે વિક્ટરીની વાત હોય એટલે કે જીતનો જશ અપાવવાની વાત હોય તો MS ધોની આખી ટીમને આગળ ધરે છે. આપણે ઘણીવાર ટીવી પર જોયું છે, એ 2007નો ક્રિકેટ વર્લ્ડ કપ હોય કે પછી 2011નો, જ્યારે ટીમ ઇન્ડિયા કોઈ મોટી સિરીઝ MS ધોનીની કેપ્ટનશિપમાં જીત્યું છે ત્યારે MS ધોની એઝ અ કેપ્ટન એ ટ્રોફીને લઈને તરત જ ટીમના યંગસ્ટર્સને સોંપીને સાઈડ થઈ જાય છે. તો આપણે પણ જો એક સારા લીડર બનવું હોય તો રિસ્પોન્સિબલ અને અકાઉન્ટેબલ બનવું પડે, અને આપણી ટીમને અપ્રિશિએટ કરીને એમની પાસેથી બેસ્ટ કામ કેવી રીતે લેવું એ શીખવું જોઈએ.
ફોર્થ પોઈન્ટ છે સ્ટ્રોંગ સેલ્ફ બિલીફ. સ્ટ્રોંગ સેલ્ફ બિલીફ રાખવો એ એક કોન્ફિડન્ટ અને સક્સેસફુલ માણસની નિશાની છે. MS ધોનીના કરિયરમાં થ્રુ આઉટ આપણે જોયું છે કે એ ઓલવેઝ એમના સેલ્ફ ઉપર વિશ્વાસ રાખીને છેલ્લા બોલ સુધી ફાઇટ કરવામાં માને છે. આપણે ઘણી બધી મેચિસ એવી પણ જોઈ છે કે જેમાં ઇમ્પોસિબલ અને લગભગ હારી ગયા હોય એવી કન્ડિશનમાંથી પણ MS ધોનીએ આપણને અથવા તો પછી ટીમ ઇન્ડિયાને બહાર લાવીને કમબેક કરાવવાનું ટ્રાય કરેલું છે. તો મતલબ કે આપણી જાતમાં વિશ્વાસ હોવો એ ખૂબ જ જરૂરી છે. અને એટલે જ તો સાહેબ હમણાં 2019ની વર્લ્ડ કપ સેમિફાઇનલમાં જ્યારે ટીમ ઇન્ડિયાની 7 વિકેટ પડી ગઈ હતી અને તેમ છતાં જો આખું ઇન્ડિયા એક આશા રાખીને બેઠું હતું કે ભાઈ હજી પણ ટીમ ઇન્ડિયા જીતી શકે છે, એ કોઈના લીધે હોય તો એ હતા ઓનલી MS ધોની. ઓબ્વિયસલી એટ ધી એન્ડ કદાચ આપણને જે જોઈતું હોય એ રિઝલ્ટ ના મળ્યું હોય, પણ જો આપણે છેક સુધી લડ્યા આવીશું તો આપણને 100% સંતોષ જરૂર થશે કે આપણે આપણાથી થાય એટલા એફર્ટ્સ જરૂર લગાવી દીધા. તો યસ, અગેન લાઈફમાં ગમે તેવી પરિસ્થિતિ હોય પણ જો તમે એનો સ્ટ્રોંગ સેલ્ફ બિલીફથી સામનો કરો છો તો તમે એને ડેફિનેટલી સક્સેસફુલી સર કરી શકો છો. અને લાસ્ટ પોઈન્ટની વાત કરું તો એ છે ડોન્ટ કેર અબાઉટ અધર્સ વેન યુ આર ડુઈંગ વોટ યુ લવ. 2018ની IPL ટ્રોફી જીત્યા પછી MS ધોનીના એમની ડોટર્સ સાથેના ફોટોસ લોકોએ ખૂબ શેર કર્યા હતા. તમે વિચારો તો ખરા, એક બાજુ IPL જેવી મોટી ટ્રોફી જસ્ટ જીત્યા હોઈએ, આખી ટીમ ટ્રોફી લઈને ફોટો સેશન કરાવી રહી હોય અને ત્યારે MS ધોની એમની નાની દીકરી સાથે બીજી જ બાજુ રમી રહ્યા છે, મસ્તી કરી રહ્યા છે. બીજો એક એક્ઝામ્પલ આપું તો 2019માં જ્યારે આખો દેશ મીડિયા MS ધોનીના રિટાયરમેન્ટ ઉપર ચર્ચા કરી રહ્યો હતો ત્યારે ધોની પોતે દહેરાદૂન ખાતેના એમના ફાર્મ હાઉસમાં ફેમિલી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા હતા. એ સિવાય એમનો બાઇક પ્રત્યેનો પ્રેમ હોય કે પછી આર્મીમાં જઈને પ્રોફેશનલ ટ્રેનિંગ લેવાની ઘટના, દરેકને ઓબ્ઝર્વ કરીને આપણે 100% એટલું તો શીખી જ શકીએ છીએ કે જો આપણે આપણી લાઈફમાં આપણને જે ગમે છે અથવા તો પછી જે આપણા શોખ છે એ બીજા શું કહે છે એની ચિંતા કર્યા વગર ડેફિનેટલી પૂરા કરવા જ જોઈએ. તો મિત્રો, આ હતા 5 બેસ્ટ લાઈફ લેસન્સ ફ્રોમ ધ લાઈફ ઓફ MS ધોની. આઈ એમ શ્યોર કે તમને આ પોડકાસ્ટ એપિસોડમાંથી ઘણું બધું શીખવા મળ્યું હશે. જો તમને એપિસોડ સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું બિલકુલ ભૂલશો નહીં. મળીશું આપણે ફરી એકવાર આવા જ એપિસોડ સાથે. ત્યાં સુધી કીપ સ્માઇલિંગ.